છે તો 4:30 થયા ને મારી કેમીથી આવ્યું મમ્મી દીકરી વિડીયો ઉતારે આઈનું ઉતારે આની આઈનું ઉતારે પાછલે કેમેરાથી કઈ શોખો આવે તો વાંધો ને પણ પાછલે કેમેરાથી ઉતારે તો સારો વિડીયો આવે વરણ વિસલેથી વિડીયો ઉતારીમાં પછી હાલે મારા ફોનમાં તો અહીં ઉતારા તો આજ છે ને મને આગળ હે ને મમ્મી સાર રોટલી કરે તો મને આગળ યાદ આવ્યું કે આ છે ને ઉઠે ને મમ્મીએ એક ચેલેન્જ કર્યું મને ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી ને તો મને યાદ આવ્યું એ ચેલેન્જ તો હું કાજ મમ્મી આપણી ચેલેન્જ કરીશું નામ તો નથી ખબર ઉઠીએ ગયો ભાઈ આજ પાકું ગમે એ થાય હું 2 વાગે ઉઠી જાય 3 વાગે વધે 3 વાગે ઉઠી જાય 3 વાગે ઉઠ્યું તો અમારે પાસે કલાક 2 કલાક વધે પપ્પાને ભાઈ તો 5 વાગે આવી તો ઉઠે ને એ ચેલેન્જ કરવાનું થાય કોણ જીતે ને કોણ હારે એ જોઈએ પણ એમાં હે ને સોચવું જોઈએ તારે ગમે એક વસ્તુ જોતી હોય એ માગેલી છે હું મારી જોતી વસ્તુ માગી પછી જો હું હારી તો હું તારી જે વસ્તુ દે જોતી હે હું તું લેતી જે માગી એ માગી છે આઈફોન એ કેમાં અટાણે એ પછી તાર ખીચે અટાણે કેમ તો એ વસ્તુ આપણી દેવાનું થાય એક આ બીજાને દી હોય તો એ ચેલેન્જ કરવાનું થાય આગળ વિડીયોમાં બનાવી છું આજ આપણી ચેલેન્જ વિડીયો થઈ જશે તો જો હાલો નીતા કાલે તમને કહેતી હતી ને કે હું એક ચેલેન્જિંગ વિડીયો બનાવી પણ એનું તો પાછું કાલે તો કંઈ ન બન્યું ન ઓલું કર્યું ને મણી મોરો પૂતી હતી હું તો ઉઠી હતી એ સૂતી હતી આજ બાઈ એ વટાણ ઉઠે ને એવી કે હાલી કે ચેલેન્જિંગ વિડીયો બનાવો હતી એવી બાઈ વિડીયાને ચાલુ કરે અને આજ મારી તબિયત થોડી ખારી છે વાંધો ને પણ જુલીબેનની છે ને વેફરની ધ્યાન બહુ છે કે જટું વેફર ખાઈ લે એટલે જુલી વેફરનું રોખલું કરીને બેઠી કે વેફર મારા હાથમાં આવે પણ જુલી અનપોસિબલ હે વેફર તારા હાથમાં નહીં આવે લક્ષક વેફર ખાહે બીજા ને રખોલું કરવું જોઈએ તારે કાં હા આકોરનું એટલું ખોલી એટલું એની નહીં ઓલું આકોરનું તો હાલો કામ તો બધું કરી લીધું અને નિર્મલ નહીં આવવાનું ટાણું હે તો એવી બસ સગડે આવવા જ જોઈએ તો બસ ચા પાણી કર્યો કંઈક રાંધ્યો અને હમણાં તો મને મોરો પૂતી એટલે કોઈ વિડીયો બનાવ્યો ને પવન જોઈ લે મસ્ત મજાનો એકદમ હે ને મેં આજ કાર્પેટર બધા ધોઈ નાખ્યા ને મારે હેઠે ને આજ ઓલું કરે મોટરું મૂકવાનો ઓલું બનાવે માસડો ને હમણાં હે ને કેદુકને તમને આવીને જ બતાડ્યા ધાણા ને મેથીમાં તો હે ને જીવાય આવે ગઈ ને મેથીમાં તો કામ થયું હોય કે ખબર નહીં બરતી જાય ધાણા અસલ થઈ ગયા ઘાટા પડ્યા હોય એ હોય કે કાંઈ જેણી ક્યાં થયું હોય તો આ રીતના અમારે મોટરું મૂકવાનું માસડો બનાવે આ બધાય તાણે હેઠે માસડો એટલે મોટરું મૂકીએ તો જે એ રીતનો માસડો બનાવે અને આપણે એને બકાલું બહુ સારામાં સારું લાગે ગયું પણ થોડુંક કાંઈ જેને કામ થયું હોય એમાં કુકડ આવે ગયો ને એમાં આકડાય લાગે ને ખરી જાય એમાં કામ હોય મારો રામ જાણે કંઈ એમાં કોઈ ખબર નથી ને ફોદીનો હારામાં સારો લાગે ગયો તુલસી લાગે ગઈ જે રીંગણીમાં આકડા લાગે ને તુરિયાનો વેલો એવડ્યો છે ગયો ને એમાં જો તુરિયું આવ્યું એક ઓલી કોની સાઈડ દેખાય તુરિયા તો ઠાવકા આવ્યા એટલે મી વરે આ પવનનું વેલારો લીધો એને હિસાબે હોય કે મારા નામ જાણે તો ક્યાંય ઠાવકા આવ્યા ને ગુલાબ રૂપવાળા અસલ લાગે ગયા હતા ને પાછા હુકાઈ ગયા કામ થયું મેં તમને એમાં દેખાડ્યા હતા ને તો દૂજામાં અસલ ગુલાબ મળ્યા લઈ ગયા હતા ને પાછા ફળા હુકાઈ ગયા એટલે ખબર નહીં જોઈએ જણી તો જે હે ને કામ જાજું છે કરવાનું એટલે એ નહીં એક ઓલી કરો લુગડા હુકવાનું ઓલું ટીંગાડવાનું હે પટ્ટીની એમ નિર્મલને કરી દે ને તો થાય તો આ હે ને આખી બાલ્કની ખાલી થઈ જાય હે તો બાલ્કની ખાલી થઈ જાય નકર એ બાલ્કની ભરીને રહે એટલે જોઈએ ને આજ સાંજે તો હે ને કામ ઓલા રાંધીએ ને એ જે કંઈ નક્કી નથી કર્યું કંઈક પણ રાંધ્યું મખારના નહીં તો અહીં કર્યા હતા તો મખારના જે પડ્યા તો નિર્મલ આવે તો છા કરીએ થોડાક મખાના ખાતા અને બાકી તો આમાં આપણે હે બુરગુર ફિલાવ આ બુરગુર ફિલાવતા ના હું કાંઈ ગઈ હતી ને ના એની કર્યા તમારું એટલે
પણ મને ભાવે ને એટલે મુરગુર ફિલાવતા હું નથી લેતી આવી હતી, એટલે લેવી હતી પણ ખાધા ને જ અકડી ખાય એમ કર નટાણું થઈ ગયું, ખાધા ને જ. ને અમારી જુલીબેનની જો બેસી ગયા છે. અમારી જુલીબેનની એક ગોરી છે તો એ મેળ આવી છે તો કાલે કે આજ કી હા મારે રજા તો કહેવાની છે એટલે આજે મારા મમ્મી દીકરીને બેન ભેગું રહેવાનું છે કા જોઈએ જેણી જો મેળ આવી છે ને તો આજે જેણે ગોરી પીવરાવે એવી કે એને ગોરી પીવરાવવાની છે ને આજ ફેર એના વાળ કાપ્યા પછી એના વાળ ખરી નકો વાળ ન ખરીતા પણ એના વાળ કાપ્યા પછી આજ ફેરે ખરે તો જોઈએ જેણે આજ ફેરે ડૉક્ટરને કીધું એવું કામ કહે એ પણ જઈએ તો ખબર પડે ને નિર્મલને આવે તો પછી ખબર પડે કે કામ રાંધું હું તો એ પ્રમાણે ને જક ટાઢું પણ થાય ને હાઈન ઢોકળું જ્યાં કંઈ કે શક વાગે ને જક ટાઢો પર થાય ને તો અમારી જુલીબેનની એઠે કુમરો મરવા લઈ જાય કાંઈ નટો પડું અડકો જોઈને એમ પાછા મોવારા વધવા માંડ્યા વરે જોજો હમણાં આખું બાઈખું બધું ડટાઈ જાય એટલા દીમાં કેવડ્યા થઈ ગયા મોટા મોવારા તો એવું બધું છે. અને હજી 2 શિયાળદી પછી હા 2 શિયાળદી પછી એક મોટામાં મોટી સરપ્રાઈઝ છે અને મારે માટે અમારા બધા સભ્યો ઘરના સભ્યો માટે ખુશીનો માહોલ છે, બધાની ખુશખબરી છે તો જલ્દી તમને બતાડ્યું કે કામ છે અને 3 થી 4 વિડિયા 5 દીમાં જ અંદર હજી તમને બતાડ્યું ને મારે માટે આ એક્સપિરિયન્સ પહેલી ફેર છે મારે આપણી ઉંમરમાં અને મારા માટે છે એક પ્રાઉડફુલ અહીં કંઈ નામણી થાય કે ના જો જિંદગીમાં આવે ને કોઈ કમાણા તો ઇજ્જત કુછ ન કુછ કમાયા હે મેને એવું કંઈક હે. હાલો આગળ વિડીયોમાં બન્યા રહીજો તમને બતાડશું ને એક જે વિડીયો આવી છે ને એ થોડાક દી ધમાકેદાર જ આવી છે બધાય. હું એને જ કહેતી કે કાયમને માટે પણ થોડાક દી પૂરતી કે આ 10 દીનો માહોલ જ એવો છે ધબધબાટી બોલાવવાની છે. કેટલી તારીખથી 10 દીનો 10 તારીખથી 20 તારીખની અંદર સુધીના હે ને 10 તારીખથી 20 તારીખ સુધીના અંદરના વિડીયો આવી અને બધા ધબધબાટી વાળા જ આવી છે. તો હાલો તમને બતાડશું આગળ શું થાય. થોટાણે જો હે ને રાંધવાનું થઈ ગયું ચાલુ અને મેં મારું કામ કરી લીધું ને તો એનું કામ કરે બેયમાં દીકરી અટાણે મોટું ઉપર યાણ આજ મારી પસંદગીનું તો બધાને પૂછ્યું કોઈ મને કંઈ જવાબ ન આપ્યો. મેં હાલો બધાને બોસવેર બેન ખેંદીને બખા બેન ને ઇસ્તર બુએ જઈ બેન એટલે કે હા એટલે બધાને મૂકી દીધા પડતા મેં મારી રીતે કામ ચાલુ કરી દીધું એટલે ઠામનો પડઘો પડ્યો હતો તો આપણે મેડમ કાનમાં ડાબલા સડાવે અને ઠામ વિસરે. અમારી માયા અમારા પાસે સિક્યુરિટી કરે અને મારું ફેવરેટ ભરેલ મરસાનું યા કરી નાખ્યું થોડુંક ડિફરન્ટ કર્યું આ વખતે. એમાં એવું છે કે એક બટેટું હવારી સાલી ઉતારીને મૂકી દીધું હતું તો પછી એવું કરોગું નાખી દેવું અહીંથી ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું સારું તો આપણે ભરેલ મરચાંનું શાક કરતા હતા એમાં ભેગું બટેટું ઉમેરી દીધું એટલે બટેટું સડેગું ભરેલ મરચાંનું શાકી થેગું. કોઈને ખાવું હોય ઝીણી પતરી બટેટાની કરી તો એ ખાઈ લીધે ને નહીં ખાવ હોય ત્યારે પડી રહે તો હું ખાઈ જાય. બાકી ત્યાં બહુ મસ્ત મજાનું શાક થઈ ગયું એવું ગરમા ગરમ રોટલી કરે ને ખાવાની છે. મારે આપણે બસ સાહ કરવી તો હાલો હું સાહ કરેલા. આપણીને ઇન્ડિયામાં બધા હવારી સાહ કરે અમે આ કાંઈ હાંજી સાહ કરીએ કે અમારે હાંજને સાહ કરે હાંજ પૂરતી જ કરવાની હોય તો હાંજી ખાવાનું. ને જુઓ તો ખરી મોટરું તો એકથી એક સળિયાતીઓ આવે ને ઊભી રહ્યા બોલેરા ને મોટરું જુઓ જણી અમારે એટલે મળી એક અરે વાયમાં બીજાથી એનો લબાસો હરાય બીજે મળી આવે એ અમારી જુલીબેનની જોવે જુઓ ને અમારે બાજુમાં તો તમને બતાડ્યું જ કેલું થાય. આ બીજા નંબરની આપણી હે આપણી હે એ જીવેગન આ માણે ને જીવેગનનું કામ કંઈ જણી કંઈ મને તો ખબર નથી પડતી. આમાંથી કેણી કેણી જીવેગન ગમે એને કોમેન્ટ કરજો. મને મોટર બાબત કોઈ દી કંઈ ઓલું નથી કે આ મોટર હારી કે આ મોટર હારી કે આપણે ગમે એ બેહવાથી કામ હોય ને
અમારે જુલીની જે વેગન ગમે હો, જો લ્યો એ જુલી જે વેગન સારું થઈને જાય. જુલી જીવેગન આપણે આમાં 2-3 પડ્યું ને એમાં ગમે એ આપણે હાલે. જો આ આપણી છે એ હાલે, આ બોલેરો એક હાલે, એક અલ્ટો આવે એ હાલે, એક આ હાલે. આપણે ગમે છે ને જીવેગન જાય. પગપાડી ન જોઈએ. જોજો જીવેગન હું તમને બતાડા કિની વહી જાય. આ રહી જો આ બધા ગાંડા થાય. જીવેગન જાય ને તો ગાંડા થાય. આપણે જીવેગનને કંઈ લાગે વેર કે નહીં. આપણે મોટરથી કામ કંઈ જુલી મળે ને જુલીને હે ને કોઈક બેહવા દેવું જોઈએ. ચાલે કાસ બંધ કરજો ને નેહરે પડ્યો તો આપણે હે ને કંઈ જે વેગન બે વેગનની જરૂર નહીં રે. હાલે ન જવું પડે, ટૂંકમાં હાલે ને જવું પડે ને એ આપણે વહેલું થાય. બાકી આપણે કંઈ જીવેગન જુલી જીવેગન લે ને આપણે. હા આવ્યું હે બધું. હા મોહ છે જીવેગનનું નામ, બી વેગનનું નામ કઈ જલી. તો હાલો ચાક ખમેન રોટલી કરી નાખીએ ને પછી ગરમા ગરમ રોટલી અને ભરેલ મરચાંનું ચાપ ખાઈ લઈએ. હલો અટાણે હે ને હાંજનું ટાણું થયું 7:30-8 જેવું થયું ને જો હું ઘેર છે તો મસ્ત મજાનું અટાણે વાતાવરણ એવું હે. અને અમારે વ્યારો કરવાની વાર હતી જે નિર્મલ નીતાને મૂકવા ગો કાંઈ મારે રજા છે તો હાલો અમારી જુલીબેનને થોડો કાંટો મરવી આવીએ. તો હું જુલીને આખો ઘૂમરો મરવા આવી. આ ઘઉં જોઈને બધા કોમેન્ટ પહેલાં કરતા હતા ને કે ઘઉં વાટવા આવીએ ને દાંતડિયું લેતા આવીએ ને કેટલા ટાઈમ પહેલાં તમને દેખાડ્યા હતા. આ ઘઉં જો વાટ્યા ને ઇન્ની હે ને પડે ગા. બાકી ઘઉં વાટ્યા ને જાય ને એ સુકાઈ ગયા. એ વાટવા જ નતા આવ્યા. આ સાઈડના હે ને એ વાટે ગયા હતા. વાટે તળિયું કરીને ભરે ગયા હતા. જોલ્યો જો રેસની મોટરસાઇકલ જાય પણ અટાણે જુલી હાથમાં હેતમાંથી જુમને જ થાય તો એ સાઈડ જાય ને અમારી જુલીબેનની હે ને ઉતામર છે એની જાવું તું નિર્મલ ભેગું એટલે રેડિયું નાખતી હતી પણ હું કાલે હું તો ઘૂમરો મરવા લઈ જા. તો જો એવી એની આખો હું ઘૂમરો મરવા લઈને આવી ને નિર્મલ નીતાને મૂકવા ગો તો અગડી જાઉં હું આણી વાં લઈને જાય ને તો નિર્મલી ભાગે આવીએ મૂકે ને એટલે હું કાં પછી વાંધો ન આવે ને પછી જેને પછી સુલાને કરે ને પછી વ્યારા બ્યારા કરીએ હું કાં. તો એવું હે અમારી જુલીબેનને જો લ્યો રખડે ઘડીક વાર અટાણે વાતાવરણમાં એને રખડે ને તો એની ચાકોલું થઈ જાય. વાંધો ન આવે રખડે લઈએ તે કંઈ. હા જા 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 હું વહી જાઉં. જોજો અગડી હું જાય ને એટલે તો મારું વાહન એકલી નહીં. જો જુલી જુલી ટમ્પી મારું ટમ્પુડ્યું એકલી કાંઈ જાતી નહીં ન કાવીએ કૂતરા હવે જુલી જો જો ભાઈ આવતી રે હવે કૂતરા જો બાપ રે. તો એ વખડી ઘેર છે રોટલી કરવાની હે ને પછી અમે વ્યારો કર્યું તો અમે હાલો આને ઘૂમરો મરવે આમાં